चरण को धनिये न छुड़ायो किन लाख तली लालेड़िया मेरे जीव के ये जीवन मेरे जीव के ये जीवन इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातु न पल नवारो निर्कुनेत्रे मेरे जीव के ये जीवन मेरे जीव के ये जीवन। बोलो श्री प्राणनाथ प्यारे। महामत कहे जो होवे धाम की सो पहचान के लीजो लाह ले सको सो लीजियो फिर ऐसा न आवे समया फिर ऐसा न आवे समया। सखीरी जानबूझ क्यों खोइए। प्रणाम सुंदर साहब। आत्मना आधार राज्यना लाडीला एवा सौ सुंदर साहजी धर्म प्रेमी सज्जनों माताओं अने बहनों सुंदर साहजी धाम गमनना प्रसंगनी अंदर આપણે એક ચોપાઈ खास बोलता होइए છીએ कि आया है सो जाएगा राजा रंक फकीर कोई सिंहासन चढ़ी चले कोई बांधे जात जंजीर। सुंदर साहजी આજે ખોખણપુરા ગામની અંદર જાડબાઈના માતૃશ્રી રૂપાબાના ધામ ગમનના આજે 1 વર્ષ થયું જેને આપણે વાર્ષિક પુણ્યતિથિ કહીએ છીએ। તો એ નિમિત્તે સુંદર સાજી આ ચોપાઈ એટલી लागू पड़े छे कि सुंदर साहजी विचार करो कि જ્યારે સંસારની અંદર હતા એમનું ધામ ગમન થયું અને ધામ ગમન થવા પછી આજે 1 વર્ષનો સમય થઈ ગયો અને 1 વર્ષ પછી પણ સુંદર સાહજી એમના નિમિત્તે આપણને એ બ્રહ્મવાણીનો જો રસ મળતો હોય तो सुंदर साहजी एमना माटे एवं कहवाय कि कोई सिंहासन चढ़ी चले। सुंदर साहजी गई काले अंधारी गामनी अंदर एक जन्मदिवस नो कार्यक्रम हतो अने ए निमित्ते भजन सत्संग नो कार्यक्रम राख्यो तो ए वखते मैं एवं कहूं कि भाई आम तो आपणे एवं कहता होय के समाजनी अंदर अमुक खर्चा ओछा थाय तो बहुत सारू जेम के जन्मदिवसनी उजवणी होय कि बीजू कोई आपणे जो ना जरूरी होय करता होय तो आपणे एवं कहता होय पण खरेखर काले एवं लाग्युं कि जो राज्यनी पधरामणी थती होय ए ब्रह्मवाणीनी वातो थती होय ए भजननो रस जो पीवा मळतो होय तो खरेखर जन्मदिवसनी उजवणी करवी जोईए के ना करवी जोईए? करवी जोईए। सुंदर साहजी एमना निमित्ते जो आपने ए रस मळतो होय ए परमात्माना सानिध्यमां आपने बेसवानुं ए मळतुं होय एम अत्यारे पण सुंदर साहजी आपणे जोई रह्या छे के भाई अहींया बधाने ब्रह्म भोजन पण कराववामां आव्युं अने आ कार्यक्रमनुं ए कराववामां आव्युं। तो आपणे बधाए पण ए प्रेरणा लेवी जोईए कि भाई आपणा घरनी अंदर पण शू बधा ज प्रसंगो जो के सारा ज छे अवसान थाय छे એટલે આપણને એવું લાગે છે કે આ અશુભ પ્રસંગ છે દુઃખદ પ્રસંગ છે પણ એ તો
સુંદર સાજી જ્યારથી જન્મ થયો છે ત્યારથી એ નક્કી જ છે કે એક ના એક દિવસ જે તન ધારણ કર્યું છે એ તન છોડવાનું જ છે. તો જીવનની અંદર જે પણ કોઈ પ્રસંગ આવે આપણે પણ એવું એ કરવું જોઈએ કે જેમ આજે જાડભાઈએ કર્યું કે ભાઈ 1 વર્ષ થયું તો લાવો હું બાના ધામ ગમનના વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બધા સુંદર સાથને એકત્રિત કરું અને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાણીની વાતો કરાવું. તો સુંદર સાજી આપણે પણ જો એ ભાવ લઈએ તો આપણા કાર્યક્રમો એ રાજ્યની વાતો કાયમ ચાલુ રે. બધાના માટે સુંદર સાજી જરૂરી છે, કારણ કે ઘણાને એવું એ થાય છે કે ભાઈ બીજાના ત્યાં પ્રસંગો હોય આપણે ત્યાં હોવા જરૂરી. મોટા ભાગે અમે એવું જોતા હોય છીએ કે અમુક વ્યક્તિ અમુક સુંદર સાજીને એવું હોય છે કે એમને ઘેર તો વર્ષમાં કદાચ એકાદ દાડો પ્રસંગ હોય. સુંદર સાજી લક્ષ્મી માટે એવું કહેવાય કે કોઈની થઈ નથી ને પૈસો કોઈનો થયો નથી. આજે આપણો જ એની પર અધિકાર છે, અમુક સમય પછી બીજાનો એ થઈ જવાનો છે. પણ જો એ પૈસાથી ખૂબ ધાર્મિક કાર્ય થતું હોય, એ પરમાત્માની જો વાતો થતી હોય તો સુંદર સાજી ખર્ચવામાં ખચકાટ કરવો જોઈએ નહીં. અને એના કારણે જો આપણે આપણી અંદર એવો ભાવ લઈશું કે ભાઈ નાના મોટા જે પણ કોઈ પ્રસંગો આપણા પરિવારની અંદર એની અંદર આવે તો એ પરમાત્માની સાક્ષી આપણે એને ઉજવવા. તો સુંદર સાજી રાજજી 5000ની જમાત લઈને નીકળ્યા હતા, પન્ના પહોંચ્યા ત્યાં સુધી કોઈ તકલીફ નથી, પછી કોઈ તકલીફ નથી. પણ પછી રાજ્ય એવું વિચાર્યું કે ભાઈ હવે શોભા મારે બીજા કોઈને આપવી છે અને મહારાજા છત્રસાલજીના દિલમાં એવો ભાવ જગાડ્યો કે આ બધું આવે છે ક્યાંથી. 3 વર્ષ થઈ ગયા પછી, કારણ કે રાજ્યએ શોભા હવે એમને આલવી હતી. તો સુદર્શાજી ખાલી આપણે એક ભાવ લેવાનો છે કે ભાઈ આપણા દરેકના પરિવારની અંદર જ્યારે પણ કોઈ આવે તો રાજ્યની સાક્ષીએ ઉજવાવો જ જોઈએ. આર્થિક એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સુંદરસાજી આવો સુંદરસાજી રૂપાબાના ધામ ગમન નિમિત્તે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાણીની વાતો કરવાનો જ્યારે સમય આપણને અવસર મળ્યો છે તો 20-25 મિનિટનો સમય હું લઈશ અને પછી હર્ષદભાઈ આપણને પરમધામ 25 પક્ષોની વાતો કરી. આમ તો જો કે મારો એ જરૂરી જ નહોતું, કારણ કે હર્ષદભાઈ પરમધામની વાતો અહીંયા લગભગ મોટા ભાગે આપણે સુંદર સાથ જ વધારે છીએ. જ્યારે પ્રવાહી હોય ત્યારે પરમધામની વાતો કરીએ તો થોડીક અઘરી પડે, એમને મગજમાં ઉતરે નહીં, અને ના ઉતરે એટલે પછી એ ફરી વખત આપણા કાર્યક્રમમાં જ્યારે પણ આપણું એ હોય તો એ જોડાય નહીં, એવી મુશ્કેલીઓ થાય. પણ અહીંયા તો લગભગ મોટા ભાગે આપણે બધા સુંદર સાથ જ છીએ, તો વધારે આગ્રહ એમને હમણાં થોડુંક ખેંચતાણ એટલે હતી કે એ લે તો સારું રહે, પણ એમણે કહ્યું થોડુંક એ કરી આલો પછી હું વાત એ કરીશ. સુંદરસાજી પ્રકરણ ખૂબ સરસ છે. સખીરી જાન બોજ ક્યો ખોઈએ. સુંદરસાજી કેટલા લાડથી પ્રેમથી રાજ્ય આપણને કહ્યું છે. સખી કોને કે? જે પોતાની હોય એને કે સુંદરસાજી. અને કેટલું સરસ વાત કરી છે. જાનબૂજ, જાનબૂજ એટલે જાણી જોઈને. આ કોણે જાણ્યું છે આ બધું? સુંદરસાજી કઈ વાતો જાણી જોઈને આપણે ખોઈ રહ્યા છીએ? સંસારને ખબર નથી કે સુંદરસાજી આ શરીર શું કેવું છે, આ બ્રહ્માંડ કેવું છે. આપણને ખબર છે, આપણને આ બ્રહ્મવાણીથી રાજ્ય આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે. કિરંતનના 33 અને 34માં પ્રકરણની અંદર જીવ અને શરીરના સંવાદ દ્વારા આપણને સમજાવી દીધું છે. અને એના પહેલા પણ પ્રકાશની વાણીની અંદર પણ ખૂબ સરસ રીતે આપણને સમજાવ્યું છે. આપણને બધાને ખબર છે, જે સુંદર સાથ છે એ બધાને આ બ્રહ્મવાણીથી ખબર છે કે શું આ શરીર કાયમી છે ખરું? નથી. સંસારના લોકો માટે કે જે આ બ્રહ્મવાણીના સાનિધ્યમાં નથી આવ્યા
માને છે કે ભાઈ આ શરીર જ આપણું શ્રેષ્ઠ, જ્યાં સુધી આ શરીરની અંદર છીએ ત્યાં સુધી જ સાચું જીવન છે, શરીરથી બહાર કશું છે નહીં. એટલે સંસારમાં આવ્યા છીએ, જે મોજ મજા આનંદ કરવાનો મળે એ કરી લેવાનો. પણ સુંદર સાજી, ખરેખર શું એ વાત સાચી છે ખરી? બ્રહ્મવાણી અને ધર્મ ગ્રંથો દ્વારા આપણને સમજાવ્યું છે. સુંદર સાજી, ભર્તૃહરિ કે એ કેટલા મહાન રાજા હતા, કેટલા શક્તિશાળી રાજા હતા, પણ એમણે પણ કહી દીધું કે ભાઈ આ શરીર, આ સંસારના જે સુખો છે એની ક્યારેય તૃપ્તિ થતી નથી. ભોગોના ભોગતા વયમેવ ભોગતા, તપોના તપતા વયમેવ તપતા, કાલો ન યાત વયમેવ યાતો. સુંદર સાજી, એમણે કહી દીધું કે ગમે એટલા ભોગો આ સંસારના ભોગવીશું ને, પણ એ ક્યારેય એ ભોગો પૂરા થતા નથી. સુંદર સાજી, હવે આપણી પાસે એટલો બધો સમય નથી કે આપણે બધો પહેલા એનો અનુભવ કરીએ અને પછી એના તારણ ઉપર આવીએ અને પછી નક્કી કરીએ કે આપણે શું કરવું. કારણ કે એક સમય હતો ત્યારનું જીવન કોઈ 100 વર્ષથી ઓછું જીવતું નહોતું, કદાચ 100 હું તો ઓછા કહું છું, એનાથી વધારે હતા. આજે ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. એવા સમયની અંદર આપણે છીએ. કોઈને એટેક આવી જાય, કોઈને અકસ્માત થઈ જાય. સુંદર સાજી, એવા સમયની અંદર આપણે બેઠા છીએ. તો અગાઉ આપણને જે મહાન ઋષિઓ દ્વારા આપણને જીવનનો એક નિચોડ આપવામાં આવ્યો છે કે ભાઈ આ સંસારના ગમે એટલા ભોગો આપણે ભોગવીશું ને, પણ એની ક્યારેય તૃપ્તિ થવાની નથી. સુંદર સાજી, તો શું આપણે પછી એની પાછળ પડવું જોઈએ? સુંદર સાજી, ખૂબ સરસ રીતે આપણને સમજાવ્યું છે. આપણે જાણ્યું છે કે આ શરીર કાયમી નથી, ગમે ત્યારે નાશ પામનારું છે. આ શરીરને ગમે તે સમયે ગમે તે પ્રકારનો રોગ વ્યાધિ લાગવાનું છે. આ બ્રહ્માંડ કાયમી નથી, આ સંસારના સંબંધો કાયમી નથી, સંસારની પ્રતિષ્ઠા કાયમી નથી. સુંદર સાજી, એટલે કહ્યું છે કે સખીરી જાનબૂਝ, આપણે જાણ્યું છે. અને પછી શું કહે છે? અખંડ, સંસારના જે સુખો છે એ નાશ પામનારા છે, કાયમી નથી. અને સાથે સાથે આજે જે સંસારના સુખો આપણને ભોગવવા મળ્યા, આજે કદાચ કોઈના લગ્નમાં ગયા હોય અને ખૂબ સારું સારું જમવાનું મળ્યું અને એ આવતીકાલે ના મળે તો દુઃખ થાય કે કાલે કેટલું સરસ મળ્યું હતું. સુંદર સાજી, તો જે નાશવંત સુખ છે, જે આપણને એક ક્ષણ પછી એનો કોઈ આનંદ આવવાનો નથી, એના બદલામાં આપણે શું ખોઈ રહ્યા છીએ? એસા અલેખે સુખ અખંડ. સુંદર સાજી, એ પરમધામના સુખોને અલેખે, કે જે લેખનીમાં આવે નહીં એવા સુખો કયા છે. ખૂબ સરસ એક ચોપાઈ કહે છે, અલેખે કેમ કહ્યું છે? જો સુખ પર આત્મ કો સો આત્મ ના પહોંચત, જો અનુભવ હોત આત્મ સો નાહી જીવ को इत, जो सुख जीव को सो नाही बुद्ध अंतस्करण, जो सुख मन में आवे सो ना पहुंचे जुबा, અને જો સુખ जुबा से निकले सो क्यों पहुंचे पर आत्म को. સુંદર સાજી, એટલા માટે એ પર આત્મનું જે સુખ છે ને એને અલેખે, લેખનીમાં ના આવે એવું કહ્યું છે. એ શેમાં આવે? અનુભવમાં આવે. સુંદર સાજી, એ સુખોનો અનુભવ થાય. આપણે લખવા બેસીએ, આપણે કહેવા બેસીએ, એ જુબાનથી એ સુખ ક્યારે કહી શકાય નહીં. પણ સુંદર સાજી, આ જાગણીના બ્રહ્માંડની અંદર એ રાજી મહારાજે આપણને એટલું એ આપ્યું છે કે અહીં બેઠા બેઠા જાણે કે આપણે ક્યાં ફરી રહ્યા છીએ? પરમધામની અંદર વિહાર કરી રહ્યા છે. એ સુંદર સાજી એ અનુભવ કરવાનું સુંદર સાજી આપણને કહે છે કે એ ખજાનો સુંદર સાજી અહીંયા આપણને આપ્યો છે. પણ શું આપણે કરીએ છીએ ખરા? સુંદર સાજી, આપણા માટે આ આખું પ્રકરણ આત્મમંથન કરવાનું છે. જેને નથી મળ્યું એને તો એનું એ નથી,
પણ જે આપણને મળ્યું છે, આપણે જાણ્યું છે, આપણને ખબર છે, અને ખબર હોવા છતાં જો આપણે એની અંદર નથી ડૂબતા સુંદર સાજી, તો એના માટે સુંદર સાજી આપણને એ કહેવામાં આવ્યું છે કે એસા અલેખે સુખ અખંડ સો જાગ દેખ ક્યો ભૂલીએ. સુંદર સાજી બહુ સરસ વાત કરી છે. જાગવું અને જાણવું. આપણે આ બ્રહ્મવાણીના માધ્યમથી એ પરમધામના સુખોને જાણ્યા. ખરેખર જાગ્યા ખરા આપણે? અને જાગ્યા હોત તો એ રાજી મહારાજે આ બ્રહ્મવાણીની શરૂઆત ક્યાંથી કરી છે? માયાના પ્રકરણથી. બરાબર છે? માયાને શું કહ્યું છે? ભાઈ એ માયા હતી બલવંતી. સુંદર સાજી બતાવ્યું છે, માયાનું એ બતાવ્યું છે, પણ એ માયાના એમાંથી પસાર થતા 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 આપણી પરાકાષ્ઠા, આપણું લક્ષ્ય ક્યાં પહોંચે છે? જબ એ સુખ અંગ મેં આવહી તો છૂટ જાય સબ. ખરેખર આપણા વિકારો છૂટ્યા છે, સંસાર પ્રત્યેની ચાહના છૂટી છે. તો જો છૂટી હોય તો આપણે જાગ્યા છીએ, નહીં તો ખાલી જાણ્યા છીએ. સુંદર સાજી. અને જાણવું એ તો હર કોઈ કરી શકે, પણ જાગવું એ મોટી વાત છે. સુંદર સાજી. અને જ્યાં સુધી જાગૃત ના થઈએ, જાગૃત થવું મતલબ સંસારની દરેક ચાહનાઓ છે એનાથી દૂર થવું. બહુ સરસ એ કહ્યું છે, લગી વાલી और कछु ना देखे पिंड ब्रह्मांड वाको हेरी नहीं. જેને પરમાત્માના પ્રેમની લગની લાગી ગઈ, એને પછી બીજું કશું દેખાતું, એને ના શરીરનું એ દેખાતું નથી, ના બ્રહ્માંડ એને આડો આવતો. સુંદર સાજી, આપણી આ દશા, આપણી આ સ્થિતિ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણે જાગૃત થયા નથી, ખાલી જાણ્યું છે. આપણી આ એ થવી જોઈએ. જો આપણી નહીં થાય તો કોની થશે? જે કુન કહેતો પેદા થઈ આ દુનિયા, શું એને થશે? આપણે દાવો લીધો છે, બ્રહ્મ સૃષ્ટિનો દાવો લીધો છે સુંદર સાજી. અને દાવો લીધા પછી ખાલી આપણે દરરોજ સવારે સેવા પૂજા કાર્યક્રમમાં આયા ગયા અને બસ પછીનું બધું જ કામ માયાની અંદર. અને માયાની અંદર કામ ભલે કરતા, પણ કામ કરતા કરતા માયા આપણી ઉપર એ ના થાય, માયાનું કોઈ એ આપણને એ ના કરી દે, એ ના કરી દે. સુંદર સાજી, એ આપણે જોવું જોઈએ, એનાથી આપણે સાવચેત રહેવું જોઈએ. તો શું એ દશા આપણી થાય છે ખરી? સુંદર સાજી, વાતો આપણે બહુ મોટી મોટી કરીએ, પણ જો આપણે 5,000, 50,000, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાનું એ આવે ને તો આપણી બધી વાતો ભૂલી જઈએ. સુંદર સાહેબ, ખરેખર ગ્રામ્ય સમાજની અંદર, આપણા ગામડાની અંદર તો જોઈએ ને તો ખેતર તો આખું તો ના જ હોય, પણ ખેતરના હદ હોય, થોડાક ઝાડ હોય, તો એના માટે થઈને આપણી એક ઓળખ શું છે, આપણે શું લઈને ચાલીએ છીએ એ આપણે ભૂલી જઈએ છીએ. સુંદર સાજી, જ્યાં સુધી ખાલી વાતો આપણે કરીશું, ખાલી કહેવામાં એ રાખીશું, આચરણ જો આ પ્રમાણેનું નહીં કરી બતાવીએ, ત્યાં સુધી સાચા અર્થમાં આપણે જાગૃત થયા છીએ. ખરેખર સાચા અર્થમાં આપણે સુંદર સાથ છીએ એવું કહેવાનો કોઈ અર્થ નથી. સુંદર સાથ બહુ સરસ એ કહ્યું છે. શું કે છે આગળ? બદલે સુખ બ્રહ્માંડ. બદલે સુખ બ્રહ્માંડ. સુંદર સાજી, આ સંસારના જે સુખો છે, રાજ્ય વાણીની અંદર આપણને જાગૃત કર્યા છે, સમજાવ્યા છે. દુઃખ તે પિયુજી, તો પછી હવે એનાથી ડરવાનું ખરું? સંસારની અંદર જેટલા 14 બ્રહ્માંડના માલિક છે ને, એમને પણ જો પ્રાપ્ત કરવા હોય, જેણે કર્યા છે એમનું જીવન જો દુઃખ પડ્યું છે કે નહીં, સંસારનું દુઃખ જેને કહેવામાં આવે, ખરેખર તો દુઃખ છે જ નહીં. રાજ્ય તો વાણીની અંદર કહ્યું, દુઃખ તો હમારો આહાર હે औरन को दुख खाए. સુંદર સાજી, આપણને જાગૃત કરી દીધા છે, સમજાવી દીધું છે.
સંસારનું દુઃખ ખરેખર દુઃખ જ નથી. જેનાથી જો આપણા પીયું મળતા હોય, જેનાથી એ પરમાત્મા આપણને પ્રાપ્ત થતા હોય, તો ખરેખર એ દુઃખ દુઃખ કહેવાય ખરું? આપણને સમજાયો છે. તોય સુંદર સાજી નાની મોટી મુશ્કેલીઓ આપણું ઈમાન ડગી જાય છે. આ સંસારના સુખો માટે, સંસારનું નાનું મોટું એ મળે એના માટે થઈ સુંદર સાજી એ અખંડ સુખ જે આપણને મળ્યું છે સુંદર સાજી, એ આપણે ખોઈ રહ્યા છીએ. કે છે કઈ કોટ રાજ વૈકુંઠ કે ન આવે ઇતકે ખીન સમાન. સુંદર સાજી કેટલી સરસ વાત કરવામાં આવી છે. આપણને આમ તો અતિશયોક્તિ લાગે કે વૈકુંઠનું રાજ ને ખાલી અહીંયા ધારાસભ્ય પદ મળી જાય ને તો એ બધું ભૂલી જાય. આ તો પ્રેક્ટિકલ થાય ત્યારે ખબર પડે. એમનેમ તો એમ કે ના ના મને કોઈ ફેર પડે, હું ક્યારેય આવું ના કરું. પણ સુંદર સાજી પ્રેક્ટિકલ થાય એ સુંદર સાજી દીપબંધન ની અંદર ચાંચી આવ્યો, પેલા એને ફિરંગીને જાણ કરવા ગયા કે ભાઈ કોઈ સાધુ આયા છે નિંદા કરે છે. ખબર નહીં, એ તો પહોંચ્યો નતો. કાકેરાજી ત્યાં જઈને એને સમજાવ્યું કે ભાઈ ખરેખર તે સાધુને નિંદા કરતા સાંભળ્યા? તો કે ના. એટલે કહેનારો ત્યાં પહોંચ્યો નતો, પણ વાત આવી કે ભાઈ ફિરંગીને એ કરવામાં આવે તો કોઈ ખાડી ઉતરી ગયો ને કોઈ આમ ગયો ને કોઈ તેમ ગયો. સુંદર સાજે આપણી એ જ દશા છે. કોટ રાજ વૈકુંઠ કે સુંદર સાજી કદાચ આપણે આમ સીધી રીતે તો આમ સમજમાં ના આવે, પણ જ્યારે આપણે સાચું એ સમજીએ કે ભાઈ આ 14 બ્રહ્માંડ 14 લોકનું જે બ્રહ્માંડ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે. અક્ષર બ્રહ્મના એક પાવ પલકમાં આંખનો પલકારો મારે ને એટલા સમયમાં એક નહીં કેટલા સુંદર સાહેબ આ બ્રહ્મવાણીથી આપણને સમજાયું છે. તો હવે કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન થતા હોય અને કરોડો બ્રહ્માંડ લય થઈ જતા હોય, જો આને સમજી લે તો એ વૈકુંઠનું રાજ એને મહત્વનું લાગે ખરું? એની પાછળ દોડે ખરા? ભલે અહીંયા વર્ષોના વર્ષો અને કેટલી મોટી સાહેબી કેટલું મોટું એ, પણ જ્યારે દીર્ઘ દ્રષ્ટિથી જાગૃત બુદ્ધિથી આપણે જોઈએ તો ખેલ કેટલો છે? ક્ષણનો ખેલ છે. અને એના માટે આપણે શું કોઈ રહ્યા છે સુંદર સાજી? ઇતકે ખીન સમાન. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સુંદર સાજી આ અહીંયા બેઠા બેઠા જાગણીના બ્રહ્માંડની અંદર બેઠા બેઠા એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સાનિધ્ય સુંદર સાજી એ શોભા શૃંગારને નિરખવાનું અને એ આનંદની અંદર ડૂબવાનું જો સુંદર સાજી એ સુખ છે ને, આપણે એ ખોઈ રહ્યા છીએ સુંદર સાજી. એ છે ને એક ક્ષણ રાજ્યના શોભા શૃંગારની અંદર જો આપણે ડૂબી જઈએ અને એક ક્ષણની અંદર જે આનંદ મળે ને, આ સંસારનું કોઈ પદ, કોઈ પ્રતિષ્ઠા, કોઈ ગમે એટલું મોટું આપણને એ કદાચ પૈસાનું એ મળે ને એ આપી શકે એમ છે નહીં. પણ એ કોણ સમજી શકે? એ પરમધામની આત્મ સમજી શકે. કારણ કે આ તો એક ખેલ બનાવેલો છે. અહીં ભલે ગમે એટલા વર્ષો લાગે, ત્યાં એની એક ક્ષણ પણ છે નહીં. પણ સુંદર સાજી એ ધણીને સુંદર સાજી ઇતહી બેઠે ઘર જાગે ધામ. જો એ રાજ્યની શોભા, એ રાજ્યનું સ્વરૂપ દિલમાં બસી ગયું તો સુંદર સાજી અહીં બેઠા બેઠા આપણે જાગૃત થઈ જઈએ. પણ એ સુંદર સાજી આપણે શના બદલામાં ખોઈ રહ્યા છીએ? સો જન્મ વૃથા જાત હે કોઈ ચેતો સુબુદ્ધ સુજાન. સુંદર સાજી એવો આ મનુષ્ય તન આપણને જે મળ્યું છે સુંદર સાજી બહુ સરસ વાત કરી છે. જન્મ વૃથા જાત હે. મનુષ્ય તન સિવાય પરમાત્માની પ્રાપ્તિ કોઈ તનથી થઈ શકે ખરી? અને મનુષ્ય તન સિવાય બીજા કેટલા બધા તન છે? 84 લાખ તનમાંથી એક તનને બાદ કરો, કેટલા તન બચ્યા? તો એમાંના કોઈ તનથી એ પરમાત્માની પ્રાપ્તિ થવાની નથી. એવો સુંદર સાજી હીરા જન્મ આપણને મળ્યો છે. સુંદર સાજી હીરા જન્મ તો આ સારા સંસારને મળ્યો છે, પણ આપણને બોનસમાં શું મળ્યું છે? આ બ્રહ્મવાણી મળી છે. એ ધની સાથેની
નિસ્બતથી. પણ સુંદર સાજી, જેને નથી ખબર એ તો કદાચ નથી લઈ શકતા, પણ આપણને ખબર છે. આ બ્રહ્મવાણીથી આપણે જાગૃત થયા છે, અને જાગૃત થવા છતાંય સુંદર સાધજી જો એ પરમાત્માના સાનિધ્યમાં આપણે નથી આવતા તો આપણો જન્મ વૃથા જઈ રહ્યો છે, નકામો જઈ રહ્યો છે, નિરર્થક જઈ રહ્યો છે. એવું કહે છે ને કે આના કરતા તો પથરો પાક્યો હોત તો સારું. સુંદર સાથી, ઘણી વખત માતાઓ આવું કહેતી હોય, પોતાનું સંતાન કંઈક આડાઅવળા રસ્તે ચડી જાય તો એના માટે એવું કહેતી હોય, પણ એના એકલા માટે નહીં, આપણા બધાના માટે લાગે. સંસારનું થોડું કામ સારું કરીએ, સંસારની અંદર થોડીક પ્રતિષ્ઠા સારી મળે, આપણને થોડાક આર્થિક રીતે સક્ષમ બનીએ એટલે આપણું જન્મનું મનુષ્ય તનની સાર્થકતા થઈ જતી નથી. સુંદર સાજી, એ તો થવાનું જ છે. મનુષ્ય તન મળ્યું છે એટલે સંસારના કોઈને કોઈ, દાખલા તરીકે 50 વ્યક્તિઓ છે ને તો 5-7 કદાચ આડાઅવળા રસ્તે જશે, પણ બીજા તો કંઈક એવું સારું એ કરવાના જ છે. પણ મનુષ્ય તનની સાર્થકતા એમાં છે નહીં. મનુષ્ય તનની સાર્થકતા શામાં છે કે ફરી 84 લાખના ચક્કરમાં પડવું પડે નહીં. એવો જો ઉપાય આપણે કરી લઈએ તો ખરેખર આપણા આ મનુષ્ય તનની સાર્થકતા છે. બાકી તો બીજું સંસારની અંદર ગમે એટલું કરીને જઈએ, ગમે એટલા પૈસા ભેગા કરીને જઈએ કે બીજું ગમે એટલું એ કરીને જઈએ, એનાથી કોઈ મનુષ્ય તનની સાર્થકતા નથી. એવો શ્રેષ્ઠ મનુષ્ય તન આપણે સુંદર સાજી નિરર્થક વેડફી રહ્યા છીએ. પણ સુંદર સાજી, જાગ્યા ત્યારથી સવાર એવું જરૂરી નથી. પહેલેથી આપણે જો જાણ્યું હોત તો બધું, જ્યારે પણ આપણને ખબર પડે, જ્યારે પણ આપણને સાચી સમજ આવે અને ત્યારથી આપણું જીવન બદલીએ, આપણે એ પરમાત્માના સાનિધ્યમાં આવીએ તો ખરેખર એ આપણા માટે સાર્થકતા શકે છે. એક ખીન ન પાઈએ સિર સાટે, કઈ મોહરો પદ્મો લાખ કરોડ. સુંદર સાજી, કેટલી સરસ એક ક્ષણ. એ દિલ્હીની અંદર જે 12 મોમીન બાદશાહના દરબારની અંદર ગયા ને, તો એમણે આ નહીં વિચાર્યું હોય કે ખરેખર આ ધનીના સાનિધ્યમાં રહી અને એ ધનીને જાહેર કરવાનું જો આપણને આ કામ મળ્યું છે તો આ એક, એમને તો ખબર જ હતી કે કદાચ પાછા આવવાના જ નથી. સુંદર સાજી, ખબર હતી એમને, કારણ કે એના પહેલા બાદશાહનું, એ ઔરંગઝેબ બાદશાહ વિશે એટલું બધું બધા જાણતા હતા, એટલો બધો ક્રૂર હતો, જાલિમ હતો, એ બધા જાણતા હતા કે આપણે આ જઈએ છીએ તો ખરા, પણ પાછા આવવાની કોઈ ગેરંટી નથી. પણ ભલે પાછા ના આવાય, મારા ધણી માટે થઈને એક વખત આ શિર નહીં, કરોડ વખત જો આ ઉતારીને આપી દેવાનું થાય ને તો એ ઓછું છે. સુંદર સાજી, એ સમય આપણને મળ્યો છે. આપણે શું કરી રહ્યા છીએ એ 12 મોમીનો એ કરી બતાવ્યું. સુંદર સાજી, એ વખતે ઘણા અગ્રગણ્ય સુંદર સાત કે શ્રીજીની સાથે ને સાથે રહેનારા એવા સુંદર સાત પણ એ 12માં સામેલ નતા થઈ શક્યા. ઘણા તો ઘરે ગતા રહ્યા હતા, ઘણા બીજા ત્રીજા કામની અંદર એ થઈ ગયા હતા. અને પછી એમને એમ થયું કે આ કામ જો આપણે કર્યું હોત તો, જેમાં મુકુંદાસજી એ 12 મોમીનમાં સામેલ ના થઈ શક્યા, બહુ દુઃખ થયું હતું મુકુંદાસજીને. અને પછી જ્યારે ઔરંગાબાદ જવાનું થયું ને તો મુકુંદાસજીએ કહ્યું કે હું જ જઈશ. અને ત્યાં ગયા પછી જે પંડિત દ્વારા માર ખાવાનો થયો તો માર ખાધો, પણ ભલે માર પડે પણ શ્રીજીને અહીંયા લાયા વગર રહીશ. સુંદર સાજી, પણ મુકુંદાસજી સમયને ઓળખી લીધા, ચેતી ગયા, સાવચેત થઈ ગયા. સુંદર સાજી, આપણે થઈ શકીશું એ આપણે મંથન કરવાનું છે. સુંદર સાજી, પલ એક જાય ઇન समय की कछु न आवे इनकी जोड़. એક એક પલ સુંદર સાજી આ જાગણીના બ્રહ્માંડની અંદર જો એમ તો જવાની જ છે, સમય કોઈનો રોક્યો રોકાવાનો નથી. પણ ધનીના માટે, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા માટે જો આપણે એક ક્ષણ પણ આપણે એમના માટે ઉપયોગ કર્યો છે ને તો એ સમય આપણો કેવો થઈ જવાનો છે? અખંડ થઈ જવાનો છે. સુંદર સાજી, એક પલ વૃથા ના જાય. સુંદર સાજી, જો આપણે ધણી માટે કરીએ
તો કે છે इन समय 100 जन्म खोया झूठ बदले पियो सो भई ना रस रंग 100 જન્મ ખોયા જૂઠ એટલે આ સંસાર, જૂઠ એટલે આ જૂઠું શરીર, જૂઠ એટલે આ સંસારના પરિવારના જૂઠા સંબંધોના એની અંદર આપણે આપણો ખરેખર અમૂલ્ય જીવન કે એ પરમાત્મા પ્રાપ્તિ માટે ખર્ચવાનું હતું, પણ આપણે શેના માટે ખર્ચ્યું? પરિવાર માટે. હું ના હોય તો ઘર ચાલે ના ચાલે? ઇન્દિરા ગાંધી હતા ત્યારે એવું કહેતા હતા કે ઇન્દિરા ગાંધી હોય તો દેશ, ના હોય તો દેશ ચાલે નહીં. પણ સુંદરસાજી ચાલ્યો અને ખૂબ સરસ રીતે ચાલ્યો. અત્યારે એવું કે નરેન્દ્ર મોદી જેવો કોઈ છે નહીં અને એ ના હોય તો દેશ ચાલે નહીં. પણ એ એમના પછી કોઈ તો એવા આવશે કે એમના કરતા ઘણું સારું કરશે. એ ચિંતા આપણે કરવાની જરૂર નથી સુંદરસાજી. આપણે પરિવારની ચિંતા નથી કરવાની જરૂર. પરિવાર ચાલવાનો છે. આપણે ચિંતા કોની કરવાની છે? આપણી કરવાની છે કે આ સંસારમાં આવી અને મેં શું કર્યું સુંદરસાજી, એ આપણે કરવાનું છે. કે છે काहू बदले पीयूषो भईना रस रंग पीयूषो भईना रस रंग इन समय खिन को मोल नहीं इन समय खेल को मोल नहीं तो क्यों कहो दिन मास बरस तो क्यों कहो दिन मास बरस 100 जन्म खोया झूठ बदले 100 जन्म खोया झूठ बदले पीयूषो भईना रस रंग पीयूषो भईना रस रंग. बोले श्री प्राणनाथ.